યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું અને હર હર મહાદેવ બધાને અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો આપણે જો આજ તો વધનારનો વિડીયો સ્ટાર્ટ કર્યો, કારણ કે સવારથી વિડીયો આખો બનાવેલો, હજી ફેરથી વધનાર વિડીયો બનાવવાનો। એનું કારણ એ જ છે કે મારા જે પેલો મોબાઈલ હતો આઈફોનમાં, એમાં વિશ્વાએ મોબાઈલ પછાડ્યો, એટલે આઈફોન ફૂટી ગયો છે। એના બદલે અમારે સાદો મોબાઈલમાં અમારે વિડીયો આજ ઉતારવો પડ્યો। તો વધનાર પાછું અમે વિડીયો સ્ટાર્ટ કર્યો, પાછું અમારો વિડીયો ઉતારવો પડે। તો જો બધા આવી ગયા છે રમવા માટે। અમારા કુલદીપભાઈ જુઓ દાંતેરું બેસી ગયા છે અને વિશ્વાબેન કહેશે કે મોબાઈલ કેવી રીતના ફૂટ્યો, બોલો હવે નહીં બોલું। વિશ્વાબેન છે ને અમારો એટલા શોખીન થઈ ગયા છે ને મોબાઈલના, તે ફ્રીજ ઉપરથી પડતો કરે એટલે મોબાઈલ તૂટી ગયો અને બંધ થઈ ગયો। તો હવે દુકાનમાં હમો કરવા આલે હો મોબાઈલ, તો હવે ચાણો હમો થઈને આવે તો એકદમ ક્લિયર નહીં આવે રિઝલ્ટ આમાં। તો પેલા મોબાઈલ હતો તો એકદમ ક્લિયર આવતું હતું રિઝલ્ટનો, આમાં એકદમ ચોખ્ખું આવે। કુલદીપ ને બધાએ જો રમે ને, આ બધાએ મસ્તી કાઢે અત્યારમાં। બધા છોકરા ઠંડા પણના અહીંયા રમવા આવી જાય, કારણ કે ઘરમાં તો એકદમ બફારો હોય એટલે જો એમના નાના છોકરાને ને અમારા બધા કુલદીપને રમાડવા આવી સાંદા પણ, ને અમારા વિશ્વાબેન તો રાજી થઈ ગયા હવે મોબાઈલ ફોડી। હવે વિશ્વાબેને મોબાઈલ આલવાનો નહીં આ બધું ફેદવા માટે, કારણ કે એક જ મોબાઈલ રહ્યો હવે મારો, એટલે હવે હું ફેદીશ એટલે વિશ્વાબેનને હવે પેલો મોબાઈલ ફેદવાનું બંધ રહે। ને કુલુને અમારે હે ને દાંતેરું હાથમાં આવ્યું છે, લાય ના બટી વાકી છે દીકા, ના 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 ટીશું બીશું હા શું આવ્યું? અલ્યા વિમન આવી જો। તો બધાએ જો આ રમતે વળી ગયા। અમારા વિશ્વાબેન તો જો ક્યાં કૂદકા મારે, મોટા મોટા કૂદકા મારતા હોય। આપણે ગાય માતાને પહેલાં ચાર નાખવાની થાય, કારણ કે અત્યારે આપણે ચાર નાખી નહીં, એટલે ગાય માતાને પહેલાં તો ચાર નાખી દઈએ। જો બધું બધા હવે ચાર ખાવા માંડીએ છે, અને ખાવાનું નહીં બધું આપણે વહેલા થતું પતી ગયું, કારણ કે સાહેબને આપણે નોકરી જવાનું હોય ને એટલે ખાવાનું થોડું વહેલું બનાવવું પડે, એટલે ફટાફટ બધું ખાઈ દીધું અત્યારમાં। જો શાંતિથી આવીને બેસી જાય અમારી પાસે, અને કુલદીપભાઈ જો ગહેરમ ગહેરા ચાલુ છે અત્યારે, ને વિશ્વાબેન અમારે ફોન ફોડીને ઠંડક થઈ ગઈ। તો હમણાં જ આપણે મોબાઈલ લીધો તો નવો, અને વિશ્વાબેને ફોડી નાખ્યો। નહીં લીધો, ચારનો લીધો તો જો ચારનો લીધો, મહિનો થયો હો લીધો। હે કોલો મોબાઈલ વિશ્વ રિપેરિંગ કરી નાખ્યો, તો વિશ્વાબેન કહે છે કે શું થયું ને એવી શું? હા કઈ રીતનો ફોડે છે મોબાઈલ? હું ચાચીમાં મોબાઈલ ઉપર રાખી હતી ને, તે મોબાઈલનું કવર લપસી ગયું ને ચાકમાં તો પછી કવર તો ફીટી ના આવે। હા કવર તો ફીટી ના આવે, ફિટિંગ નહીં, આમ ફાટ કરતા પડે, ફાટ કરતા પડે એ તો પાછળના ભાગમાં ક્રેક થયો, તે મેં ખોલ્યું આમ કઈ ફસાડે નહીં હોય તો કવર પાછળ આવે તો તું એમ તો કેવી રીતે પછાડે તે પડતું થઈ ગયું। આમ કઈ આમ ચાચીમાં મૂકવા જઈએ ને ત્યાં હાથ ને આમ કઈ આમ મૂકવા જઈએ ને એટલે હાથ નું આમ કઈ લપસાઈ ગયું। તું તો લોટ બોધતી હતી, હું પાછળ જઈએ એટલે તું તો લોટ બોધવાનું ચાલુ। દાદા ખાવા બેઠા હતા ને દાદા ખાવા બેઠા હતા, હાથ ચીકણા ચીવતા હતા, તું લોટ બોધતી હતા, તેલ વાળા હાથ હતા। દાદા ખાવા બેઠા હતા તાન હું લોટ બોલતી હતી, બોલતી હતી તો આજ તો મૂડ એકદમ ઓફ થઈ ગયો, કારણ કે આ તો મૂડ જ નહીં, કારણ કે મોબાઈલ ફૂટી ગયો। એટલે એ મોબાઈલમાં જો મારી ઇન્સ્ટાની આઈડી ફેસબુકમાં હવે ધીમે ધીમે મારે થોડું હરખું થઈ ગયું, 5000 ફોલોવર થઈ ગયા હતા। ઇન્સ્ટામાં મારે હરખું હેડતું હતું ને આ ફોનમાં એકદમ રિઝલ્ટ એકદમ ક્લિયર નહીં આવતું, એટલે એ મોબાઈલ લીધો હતો ને બધું મસ્ત રેડી ચાલતું હતું, ને વિશ્વાબેને એમાં ધબડકું કરી નાખ્યું, એટલે એકદમ મૂડ ઓફ થઈ ગયો હાથ તો, ને કશું ગમતું એ નહીં। કુલદીપભાઈ શું કરે?
કુલદીપભાઈની મજા આવી ગઈ ને આખો વિડિયો જોતો તમે આખો નાયા દી- તા હમ? અમે નાયા તા હા. જેવો વિડિયો હતો કેટલો મસ્ત વિડીયો ઉતારે તો કુલદીપભાઈ નાયા અને બધું નહીં ખુલ્લું. મારા બાલ કેવા ઊભા થઈ ગયા ઘોડાની જેમ. ટોપી નહીં પડતો ને એટલે પાઉં તે હું કહું તાર કે ટોપી પહેરો નહીં કહેતી પણ નહીં ફાવતી મને ટોપી. ચશ્મા ઠેર આટલે ઢોકે છે એટલે ઓછી ફાવે. ના હમણાં ને આજ મેડમનું મોઢું જોઈએ કહો. મૂડ ઓફ મૂડ ઓફ થઈ ગયો. મેડમ શું થયું? મોબાઈલ વિશ્વાય રિપેરિંગ કરી નાખ્યું. શું થયું? ફોડી નાખ્યું. પૂરું પૂરું કામ કરી નાખ્યું. આવું પિક્ચર પૂરું કરી નાખ્યું. હજુ એક ખુશી મેડમ માટે, એક દુઃખની ખુશી છે. ખુશી. ફેસબુકમાં ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા ને ફેસબુકમાં મોનિટાઇઝેશન માટે અપલોડ બધા જે બેંક પાસબુક પાન કાર્ડ ને બધું અપલોડ કરી દીધું છે. હવે 14 દિવસને રિવ્યૂ કરશે કે તમે પોતાનો કન્ટેન્ટ નાખ્યો છે કે નહીં. જો હા નાખ્યો હશે તો એને અપ્રુવલ કરી દેશે, નહીં નાખ્યો હોય તો નહીં અપ્રુવલ કરે. તો આપણે તો પોતાનું જ વિડીયો નાખીને 5000 ફોલોવર્સ ને જે મિનિટો હતી જે બધું સ્ટાક હતા એમને પૂરા કર્યા ને મોનેટાઇઝેશન માટે અપ્લાય કરી દીધું હોય ફેસબુકમાં. તો જોઈએ 10 દાડામાં રિઝલ્ટ આવી જશે ને અપ્રુવલ આવી જશે. પછી મેડમને ફેસબુકમાં થોડા પૈસા ચાલુ. બહુ ખુશી હતી. ફેસબુકમાંથી મોનેટાઇઝેશન થઈ ગયું ને હવે જે 15 દિવસમાં રિઝલ્ટ આવી જશે કે અપ્રુવલ કે કોઈ જાતની કંઈ ડિફેક્ટ. પણ આપણા ફેસબુકમાં કોઈ ડિફેક્ટ છે જ નહીં કે પોતાના જ વિડીયો ને કોઈ પણ જાતનું સોંગ કે એવું આપણે વાપર્યું નથી કે વિડીયોમાં. તો આવી જશે. ને બીજી મેડમનો મોબાઈલ આજે ખતમ થઈ ગયો હોય. રિપેરિંગમાં આપ્યો, થાય તો તે, ના થાય તો કંઈ નહીં. મેડમ હવે સાદા મોબાઈલ ઉપરથી પછી આવી જાય. સાદા પાછા હતા એવા સાદા મોબાઈલમાં આવી જશે મેડમ. ને મેન ખિલાડી આ ઊભા. મેન ખિલાડી તો એક મિનિટ ઝપતી નથી. મોબાઈલ વગર એક મિનિટ ઝપતી એને નથી. શું હતું ખબર હે? એ મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હતું એટલે એના કે મારા મમ્મી મને રાતે આ મોબાઈલ ખેદવા નહીં આપે એટલે ફટાફટ એને એમને ચાર્જિંગ મૂકવામાં પસાડ્યો ને પૂરો થઈ ગયો. ને આ બાજુ પહેલું તો વળી દેખાતા જ ચોકલેટો નહીં. ખાય હે રે ઉભો હા આ રહ્યો ચોકલેટ ખાવામાં જ પડ્યો હો. તો થોડી ખુશી ને થોડી ગમ એવી છે. ને થોડા દિવસમાં મેં ને એક બધાને સમાચાર કહેવા આ અગત્યની સાંભળો કે ના સાંભળો બટ અગત્યનું. હાલ ગરમી બહુ જ છે, બહુ એટલે અતિશય ગરમી છે. વસ્તી 50,000 લાખ રૂપિયાની એસી તો ખરીદીએ કે પણ 10 થી 20 રૂપિયાનું એક ઝાડ નહીં લગાવી શકતી. ખાલી એક ઝાડ એક વ્યક્તિ દીઠ લગાવે ને તો વધારની જે આ ફેર ગરમી પડી ને એનાથી પેલી ફેર ગરમી જ નહીં પડે. હું તો કહું એક માણસ એક પેડ લગાવે તો મેડમ. આપણે વાવશું હવે પેડ. તો આપણે પણ વિચાર કરી લીધો કે આર્યા વાડામાં બધા ઝાડ રોપી દેવા હોય ને જે બાજરો બધું ચોપી દેવા જગ્યા પર ઝાડ કરી દેવા. તો આપણા માટે ખાલી આટલો ખજૂરીનો સોયલો હોય ને તો પણ અહીંયા એકદમ ઠંડક હોય છે. બપોરે અમારા ઘરે પંખામાં નહીં રહેતા પણ ખજૂરી નીચે અમે અહીં રહીએ કહ ને મેડમ. તમે ઘણા અમારા વિડીયોમાં જોયું જ છે અને અમે ખજૂરી નીચેનો જ વિડીયો હોય કેમ કે ત્યાં ઠંડક હોય. તો એક આટલી ખજૂરીને જો અમારા પાસે 10 ઝાડો હોય તો અમારે કોઈ પણ જાતનું ઉનાળામાં પણ લાઇટ બિલ કે પંખાની જરૂર જ નથી. તો આટલો બધાને એક પેડ લગાવજો અમારા વિડીયો જોઈને. ને મેડમ હવે બોલી દો. મેડમ શું બોલે? મેડમ આજ બોલવાના લાયક રહ્યા નથી. તો આજનો વિડીયો પટાઈએ છીએ. મેડમની તબિયત બગડી ગઈ મોબાઈલ ફૂટ્યા પછી. મોબાઈલ ફૂટ્યા પછી નહીં, હવાની બગડેલી હતી. એ તો તમને ખબર જ છે. મહેનત કરીને વિડીયો આજ બનાવેલો પેલા મોબાઈલમાં બધો બાતલ જેવું. હવે બીજી વાર હવે બનાવવું પડશે વિડીયો એટલે તાત્કાલિક વિડીયો બનાવવાનું લીધું. તો આજનો વિડીયો આજ પટાઈએ છીએ. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો સપોર્ટ કરજો અમને થોડો ઘણો, કારણ કે મોબાઈલ ફૂટી ગયો હો તો તમે થોડો ઘણો સપોર્ટ કરશો તો અમને થોડો હોસલો મળશે. તો આજનો વિડીયો અહીંયા ખતાઈએ છીએ ને કાલ પાછા નવા વિડીયોમાં મળીએ. બાય. જય માતાજી.